ભારત, જય હિન્દ, જય સદારામ બાપા. મિત્રો, આપણે હોળી ઢુલાડી, આ ઢુલાડી હોળી શેની છે સાહેબ? કોઈક સંતો મંતોને પૂછજો. આ હોળી બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. આજે હોળીના દિવસે હરણાકંશે કીધું હતું કે મારી બેન હોળિકા છે ને એને ફક્ત પ્રહલાદને ખોળામાં આપો અને હોળી પ્રગટાવો. પ્રહલાદ હોળીને કોઈ થાય નહીં, હોળિકા બેનને કંઈ નહીં થાય. પ્રહલાદ બળી અને ભસ્મ થઈ જશે. આ એની હોળિકા છે મિત્રો. અને એ વખતે ઘરે ઘરે દેતવાયું ચાલુ કરી, ઘરે ઘરે અગ્નિ પ્રગટાવી અને નોમ લેતા હતા માલિકનું કે ભક્ત પ્રહલાદને બચાવજે ભગવાન, ભક્ત પ્રહલાદને બચાવજે. આવા રીતના હોળી પ્રગટાવી હતી. અત્યારનું કંઈક જુદું છે સાહેબ. એટલે હું એમ નથી કહેતો કે તમે આ કરો, પણ જે તમે કંઈ કરો એ બહુ વિચારજો, ભગવાનને ખૂબ યાદ કરજો ને માલિકનું નામ લેજો. નહીં તો કાલે ભોગવવાવાળો છે ને છે. અને તમે એટલું નક્કી રાખજો સાહેબ કે આપણે નહીં ભોગવાય એવું તો ભૂલી જ જાજો. દરેક જગ્યાએ જે કાંઈ કર્મના બદલા તો ભોગવવા પડે છે ભગવાન. અરે તમે સાહેબ એટલો વિચાર કરો કે ભક્ત પ્રહલાદ જેટલી કસોટી પડી હતી પણ નામ નહોતો સૂચ્યો. એટલે એનો વિજય થયો હતો. આ વિડીયો બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો ને બાપા સદારામ બોલજો.